વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઉત્પાદન ઉદ્યોગો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગોનો ભાગ 5 ભણીશું। ગઈકાલના વિડિયોની અંદર ઉત્પાદન ઉદ્યોગો ભાગ 4 ની અંદર આપણે ખનિજ આધારિત ઉદ્યોગો ભણ્યા અને એ ખનિજ આધારિત ઉદ્યોગોમાં મોટા ભાગે ધાતુ ગાળવાના ઉદ્યોગો, જેમાં લોખંડ ગાળવાના ઉદ્યોગો એટલે કે લોખંડ પોલાદ ઉદ્યોગો, એલ્યુમિનિયમ ગાળવાના ઉદ્યોગો, તાંબુ ગાળવાના ઉદ્યોગો અને રસાયણ ઉદ્યોગોની વાત કરીએ। એમાં ચાવીરૂપ ઉદ્યોગો તરીકે લોખંડ પોલાદ ઉદ્યોગો ખૂબ જ વિશાળ અને મોટા પાયા પર ભારતની અંદર જોવા મળે છે। એ જ રીતે ઘર વપરાશની ચીજવસ્તુઓ અને વિદ્યુત સામગ્રી બનાવતા ઉદ્યોગોમાં એલ્યુમિનિયમ ઉદ્યોગો અને તાંબા ઉદ્યોગોનો પણ ફાળો ખૂબ જ મોટો છે। રસાયણ ઉદ્યોગોની અંદર આપણે બે પ્રકારના રસાયણ ઉદ્યોગોની વાત કરી, જેમાં પેટ્રોકેમિકલ્સ રસાયણ ઉદ્યોગો અને અકાર્બનિક રસાયણ ઉદ્યોગો। કાર્બનિક રસાયણ ઉદ્યોગોની અંદર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ, રબરની ચીજવસ્તુઓ કે કૃત્રિમ રેસાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે, તો અકાર્બનિક રસાયણ ઉદ્યોગોની અંદર સોડા એશના કે એસિડિક ઉદ્યોગોનો સમાવેશ થાય છે। ફરી વખત આજે આપણે ઉત્પાદન ઉદ્યોગોમાં ખનિજ આધારિત ઉદ્યોગ તરીકે રાસાયણિક ખાતરના ઉદ્યોગો ઉપરાંત સિમેન્ટ ઉદ્યોગ અને પ્લાસ્ટિક ઉદ્યોગોની વાત કરીશું। આ પ્રકરણની અંદર આપણે મુખ્ય બે પ્રકારના ઉદ્યોગ ભણીએ છીએ, કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગો। અત્યાર સુધીના 4 વિડિયોમાં આપણે કૃષિ આધારિત ઉદ્યોગોમાં કાપડ ઉદ્યોગો, 5 પ્રકારના કાપડ ઉદ્યોગો, કાગળ ઉદ્યોગ અને ખાંડ કે ખાંડસરી બનાવતા ઉદ્યોગોની વાત કરી। એ ઉપરાંત આપણે લાસ્ટ વિડિયોની અંદર ખનિજ આધારિત ઉદ્યોગોમાં ધાતુ ગાળવાના ઉદ્યોગ તરીકે લોખંડ ઉદ્યોગો, તાંબુ ઉદ્યોગો, એલ્યુમિનિયમ ઉદ્યોગો અને રસાયણ ઉદ્યોગોની વાત કરી। હવે પછી આપણે ખનિજ આધારિત ઉદ્યોગો જ ભણીએ છીએ, જેમાં રાસાયણિક ખાતરના ઉદ્યોગો, સિમેન્ટ ઉદ્યોગો અને પ્લાસ્ટિક ઉદ્યોગોની વાત કરીશું। ત્યાર પછી આપણે પરિવહન ઉપકરણ બનાવતા ઉદ્યોગો, આમ જોઈએ તો આ ઉદ્યોગો ખનિજ આધારિત જ ઉદ્યોગો છે। એમાં વપરાતી વિવિધ ધાતુઓ જેમ કે લોખંડ પોલાદ છે, એલ્યુમિનિયમ છે કે પ્લાસ્ટિક ચીજવસ્તુઓ છે, એ બધી ચીજવસ્તુઓનો કાચો માલ ખનિજો જ પૂરો પાડે છે, એટલે આ ઉદ્યોગોને પણ ખનિજ આધારિત જ ઉદ્યોગો કહેવાય। પણ અહીં તૈયાર ઉપકરણો તૈયાર થાય છે। લોખંડની શુદ્ધ કરેલી ધાતુનો ઉપયોગ કરી અને ઉપકરણ બનાવવામાં આવે છે, એટલે આને પરિવહન ઉપકરણ ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે। એ બધા જ ઉદ્યોગો વિશે આપણે આજે ભણીશું। સર્વપ્રથમ વાત કરીએ આપણે રાસાયણિક ખાતર ઉદ્યોગો। હરિયાળી ક્રાંતિએ આ ઉદ્યોગોના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે। હરિયાળી ક્રાંતિ શું છે? આપણે ભારતમાં આવેલી વિભિન્ન ક્રાંતિની વાત કરીએ તો એક ઔદ્યોગિક ક્રાંતિ, એક હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, કૃષ્ણ ક્રાંતિ અને અવકાશીય ક્રાંતિ, આ 5 ક્રાંતિની વાત થાય। ઔદ્યોગિક ક્રાંતિ એટલે ઉદ્યોગો ક્ષેત્રે થયેલો વિકાસ, હરિયાળી ક્રાંતિ એટલે કૃષિ ક્ષેત્રે વિભિન્ન પાકોના ઉત્પાદનમાં થયેલો વધારો અને કૃષિ ક્ષેત્રે થયેલો આર્થિક ઉપરાંત ઉત્પાદકીય વિકાસ એટલે હરિયાળી ક્રાંતિ। શ્વેત ક્રાંતિ એટલે તો કે પશુપાલન ઉદ્યોગ ક્ષેત્રે દૂધ અને દૂધની ચીજવસ્તુ કે બનાવટના ઉત્પાદનમાં થયેલો વધારો એટલે શ્વેત ક્રાંતિ। કૃષ્ણ ક્રાંતિ એટલે તો કે વિભિન્ન પ્રકારના ખનિજોના ઉત્પાદનમાં થયેલો વધારો કે થયેલો વિકાસ એટલે કૃષ્ણ ક્રાંતિ। અને અવકાશીય ક્રાંતિ એટલે શું? તો કે અવકાશીય શોધખોળો, અવકાશીય વિકાસ, સેટેલાઇટ્સને લગતી કે કૃત્રિમ ઉપગ્રહોને લગતી બાબતોમાં થયેલો વિકાસ એટલે અવકાશીય ક્રાંતિ। ઔદ્યોગિક ક્રાંતિએ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું અને એ ઉદ્યોગોમાં રાસાયણિક ખાતર ઉદ્યોગોને પ્રોત્સાહન હરિયાળી ક્રાંતિ આપ્યું। આઝાદી પૂર્વે ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધ દેશ હતો, ગુલામી પૂર્વે, પરંતુ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતની અંદર અનાજ ઉત્પાદન, કઠોળ ઉત્પાદન ઘટી ગયેલું અને રોકડિયા પાકનું ઉત્પાદન વધ્યું હતું। એટલે જ્યારે આપણો દેશ આઝાદ થયો તે
કરવી પડી, કારણ કે ત્યારે અનાજ કઠોળનું ઉત્પાદન અંગ્રેજો નહોતા લેવા દેતા. કપાસ, ગળી, શણ વગેરે જેવા રોકડિયા પાકનું જ ઉત્પાદન કમ્પલસરી કરવું પડતું. એટલે 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થયો તે સમયે આપણી પાસે અનાજની અછત હતી. 1947 પછી આપણી જે પહેલી વિકાસ નીતિ અમલમાં આવી, પંચવર્ષીય યોજના, પ્રથમ પંચવર્ષીય યોજનાનો અમલ 1951માં થયો. અને આ પંચવર્ષીય યોજનાનો મુખ્ય હેતુ હતો હરિયાળી ક્રાંતિ. એટલે કૃષિ ક્ષેત્રે નવી શોધખોળો, નવા બિયારણો, સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો. આ ઉદ્દેશને પાર પાડવા માટે ભારતમાં અનેક જગ્યાએ રાસાયણિક ખાતરના ઉદ્યોગો વિકાસ પામ્યા. એમાંનું એક કારખાનું આઝાદી પૂર્વે જ વિકાસ પામેલું હતું, એટલે કે ભારતમાં પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906માં સ્થપાયું તમિલનાડુના રાણીપેટ ખાતે. પરંતુ વાસ્તવમાં રાસાયણિક ખાતર ઉદ્યોગોનો વિકાસ કોના દ્વારા થયો હતો કે ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા. ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નું એક સંસ્થાન બિહારની અંદર સિંદરી ખાતે પ્રસ્થાપિત કરવામાં અને આ આઝાદી પછી સ્થપાયું. બિહારના સિંદરી ખાતે ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ અને ત્યાર પછી ભારતમાં રાસાયણિક ખાતર ઉત્પાદનમાં વધારો થયો અને રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતા કારખાનાઓનો વિકાસ થયો. આજે ભારતની અંદર રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતા ઔદ્યોગિક કેન્દ્રો કયા કયા રાજ્યોમાં જોવા મળે છે તો કે ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાતનો ઉત્તર ભાગ અને ગુજરાતનો દક્ષિણ ભાગ છે તે રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરવામાં અગ્રીમ છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા જિલ્લાનું કલોલ, ઉપરાંત કંડલા, હજીરા, દક્ષિણ ભારતનું ભરૂચ અને વડોદરા રાસાયણિક ખાતરના ઉત્પાદનમાં અગ્રીમ શહેરો છે તે ગુજરાતના ગણાય છે. નર્મદા ફર્ટિલાઇઝર છે તે નર્મદા વેલી ફર્ટિલાઇઝર કલોલની અંદર ઉત્પાદિત થાય છે, એટલે ખાતર ઉત્પાદનમાં કલોલ પણ આગળ વધતું સ્થાન ધરાવે છે. ઉપરાંત કંડલા, હજીરા, ભરૂચ અને વડોદરા આ ગુજરાતના મુખ્ય કેન્દ્રો છે કે જ્યાં રાસાયણિક ખાતરનું ઉત્પાદન થાય છે, ઉદ્યોગો સ્થપાયા છે. ગુજરાત સિવાય પણ તમિલનાડુમાં, ઉત્તર પ્રદેશમાં, પંજાબમાં અને કેરળમાં ઘણી જગ્યાએ રાસાયણિક ખાતરના કારખાના છે તે સ્થપાયા છે. રાસાયણિક ખાતર એક પ્રકારનો રસાયણ ઉદ્યોગ છે જેની અંદર અકાર્બનિક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો સિમેન્ટ ઉદ્યોગ. સિમેન્ટ ઉદ્યોગ પણ ખનિજ આધારિત જ ઉદ્યોગ છે. સિમેન્ટ બનાવવા માટે કાચા માલ તરીકે જીરોડી, બોક્સાઇટ, કોલસો અને ચીકણી માટીનો ઉપયોગ થાય છે. જીરોડી, બોક્સાઇટ, કોલસો કે ચીકણી માટી આ બધા ખનિજો પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થાય છે, પરંતુ એ ખનિજો ધાતુમય નથી, જેમાંથી ધાતુના તત્વો મળતા નથી. અધાતુમય ખનિજો છે, પરંતુ બોક્સાઇટ તો એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. સિમેન્ટની મજબૂતાઈ વધારવા માટે એમાં એલ્યુમિનિયમ તત્વો ઉમેરવામાં આવે છે. એલ્યુમિનિયમ કે બોક્સાઇટની ધાતુને દળી અને સિમેન્ટ સાથે ભેળવવામાં આવે છે, જેનાથી તેની મજબૂતાઈ વધે છે. સિમેન્ટમાં વપરાતો કાચો માલ જીરોડી હોય, બોક્સાઇટ હોય, કોલસો હોય કે માટી હોય, વજનમાં ભારે છે, એટલા માટે સિમેન્ટ ઉદ્યોગો એવા સ્થળોએ વિકાસ પામ્યા છે જ્યાંથી વધુ પ્રમાણમાં બોક્સાઇટ અને કોલસો મળી આવે છે. તો આના માટે ભારત છે તે સિમેન્ટ ઉદ્યોગમાં ચીન પછી બીજા ક્રમે છે. સમગ્ર વિશ્વની અંદર સૌથી વધુ સિમેન્ટનું ઉત્પાદન ચીન કરે છે અને બીજા નંબર ઉપર આવે છે ભારત. દુનિયાની અંદર જેટલો સિમેન્ટ ઉત્પાદિત થાય છે, સમગ્ર વિશ્વમાં સિમેન્ટનું જેટલું ઉત્પાદન થાય છે તેનું 6% જેટલું ઉત્પાદન એકલું ભારત કરે છે. એટલે
કક્ષાએ ભારત સિમેન્ટ ઉદ્યોગમાં દ્વિતીય ક્રમે સ્થાન પામ્યું છે. ભારતની સિમેન્ટ અન્ય દેશોની અંદર નિકાસ પણ પામે છે. એટલે સિમેન્ટ નિકાસની અંદર ભારત અગ્રીમ સ્થાન ધરાવે છે. એમાંય ભારતની અંદર સિમેન્ટના સૌથી વધુ ઉદ્યોગો ગુજરાતમાં વિકાસ પામે છે. અને ગુજરાતનો સૌથી વધુ મહત્વનો જિલ્લો જામનગર અને દક્ષિણ ગુજરાત, જેમાં સુરત, વાપી, વલસાડનો સમાવેશ કરી શકાય. જામનગરના સિક્કા ખાતે સિમેન્ટ ઉદ્યોગના ખૂબ જ મોટી સંખ્યામાં કારખાનાઓ છે તે જોવા મળે છે. તમે કહેશો કે આવડા મોટા ભારત દેશમાંથી સૌથી વધુ સિમેન્ટ ઉદ્યોગ ગુજરાતમાં કેમ વિકાસ પામ્યા? તો કે સિમેન્ટ માટે કાચા માલ તરીકે ચિરોડી અને બોક્સાઇટની જરૂર પડે છે. આ બંને વસ્તુ ડેકન ટ્રી ભૂસ્તરીય રચના ધરાવતા વિસ્તારોમાંથી મળી આવે છે. અને ડેકન ટ્રી ભૂસ્તરીય રચના દરિયા કિનારે જોવા મળતી હોય છે. તો જામનગર અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, વડોદરા, વાપી દરિયા કિનારાના વિસ્તારો છે, અખાતી વિસ્તારો છે. જામનગર એ કચ્છના અખાતની નજીકનો વિસ્તાર છે. એટલે જે અખાતી વિસ્તારો છે ત્યાં ડેકન ટ્રી ભૂસ્તરીય રચના જોવા મળતી હોય છે. ને એવી ભૂસ્તરીય રચના ધરાવતા વિસ્તારોમાંથી બોક્સાઇટ મળી આવતું હોય છે. એટલે જે સ્થાન ઉપર સૌથી વધુ બોક્સાઇટ મળે છે ત્યાં સિમેન્ટ ઉદ્યોગો સૌથી વધુ વિકાસ પામે છે. એટલે જામનગર અને દક્ષિણ ગુજરાત છે તે સિમેન્ટ ઉદ્યોગોના વિકાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. એટલે એવું કહેવું હોય તો કહી શકાય કે દુનિયાભરની અંદર ભારત સિમેન્ટ ઉદ્યોગોમાં અગ્રીમ સ્થાન ધરાવે છે અને ભારતની અંદર સિમેન્ટ ઉદ્યોગોમાં ગુજરાત છે તે આગળ પડતું સ્થાન ધરાવે છે. ત્યાર પછીની વાત કરીએ તો પ્લાસ્ટિક ઉદ્યોગ. પ્લાસ્ટિક પોતાના આગવા ગુણધર્મોને કારણે આજે રોજબરોજ ઉપયોગમાં લેવાતું મહત્વનું પાસું બની ગયું છે. તમે કહેશો કે પ્લાસ્ટિકના એવા ગુણધર્મો કયા? તો કે પ્લાસ્ટિક ઝડપથી પીગળી જતી એક વસ્તુ છે જેને જેવા બીબામાં ઢાળવું હોય તેવા બીબામાં ઢાળી શકાય છે. બીજું, વજનમાં હળવું છે. ત્રીજું, કાટ તો વર્ષો સુધી નથી લાગતો. અને એ પ્લાસ્ટિક સંચયન, રસાયણ સંચયન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોઈ પણ પ્રકારનું રસાયણ પ્લાસ્ટિકમાં સંચિત કરવામાં આવશે તો પ્લાસ્ટિકને કોઈ જ અસર નહીં થાય. કેટલાક એસિડિક રસાયણ છે તે એલ્યુમિનિયમમાં પેકિંગ કરવામાં આવે તો એલ્યુમિનિયમની ધાતુ ઉભરાય છે. એટલે પ્લાસ્ટિક એવી એક અચળ સામગ્રી છે કે જે સામગ્રીને રસાયણના એસિડિક રસાયણો છે તેની અસર થતી નથી. એટલા માટે મોટાભાગના એસિડિક રસાયણને પેક કરવા માટે, ઘર વપરાશની ચીજવસ્તુઓ માટે કે ઇલેક્ટ્રોનિક સામગ્રી બનાવવા માટે, કેમ કે વિદ્યુત અવાહક છે એટલે હાથથી જે સાધનો ઉપયોગમાં લેવાય છે તેની ઉપરની બોડી બનાવવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. જેમ કે હેન્ડ બ્લેન્ડર. હેન્ડ બ્લેન્ડરની ઉપરની બોડી જો સ્ટીલની હશે તો શોર્ટ લાગશે, પણ પ્લાસ્ટિક એક અવિચળ વસ્તુ છે જેનેથી શોર્ટ લાગતો નથી. તો આવી ઇલેક્ટ્રિક સાધનો બનાવવા માટે, પરિવહનના ઉપકરણો બનાવવા માટે કે વપરાશી ચીજવસ્તુ, ગૃહ વપરાશી ચીજવસ્તુઓ બનાવવા માટે, આવી અનેક કે પેકિંગ, રસાયણ પેકિંગ માટે કે અન્ય સામગ્રીના પેકિંગ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ આજે દિન પ્રતિદિન વધતો રહ્યો છે. એટલા માટે જ પ્લાસ્ટિકના કાચા માલની ભારતભરની અંદર ખૂબ જ માંગ રહે છે. બીજું, પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે કે જે ઉપયોગમાં લઈ લીધા પછી તૂટી ગયેલી ચીજવસ્તુને ફરી વખત ઓગાળીને ફરી વખત બીબામાં ઢાળવામાં આવે તો ફરી વખત તેમાંથી વસ્તુ બને છે. એટલે તે એક રિસાયકલિંગ વસ્તુ છે. તેનું આસાનીથી રિસાયકલિંગ કરી શકાય છે. એટલા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ રોજબરોજ આજે વધતો જાય છે. અને એ પ્લાસ્ટિકની ચીજવસ્તુ બનાવતા મહત્વના ઔદ્યોગિક કેન્દ્રો લઈએ તો દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ગુજરાતમાં વાપી અને કર્ણાટકની અંદર બેંગ્લોરનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત હવે તો નાના મોટા પ્લાસ્ટિક બનાવતા પ્લાન્ટ ખૂબ જ વધ્યા છે. વર્જન પ્લાસ્ટિક બનાવતા એકમો ઓછા છે, પરંતુ રિસાયકલિંગ પ્લાસ્ટિક બનાવતા એકમો તો ભારતના દરેક રાજ્યોની અંદર, શહેરોની અંદર જોવા મળે છે. વર્જન પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિકનો નવેસરથી દાણો તૈયાર કરવો, જેમ કે રિલાયન્સ કરે છે પ્લાસ્ટિકના દાણા તૈયાર. એ ફ્રેશ દાણાનો ઉપયોગ કરી
ઓછા છે એમાંના દિલ્હી, મુંબઈ, કોલકાતા, વાપી અને બેંગ્લોરનો સમાવેશ કરી શકાય. ત્યાર પછી આપણે પરિવહન ઉપકરણ બનાવતા ઉદ્યોગોની વાત કરીએ તો પરિવહન એટલે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે આપણે વાહનોનો ઉપયોગ કરીએ છીએ તેને પરિવહન ઉપકરણ કહેવાય. ચક્રની શોધે દુનિયાનો નકશો બદલી નાખ્યો. આદિમાનવ કે આપણા સમકાલીન સમયના પૂર્વજો છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોઈ વાહનનો ઉપયોગ ન કરતા પગપાળા ચાલીને જતા. પણ એ જ આદિમાનવે એક વૃક્ષનું થડ ગબડતું જોયું તો એને ગતિ શું છે તે સમજાયું. એટલે વૃક્ષના થડને ગોળ આકાર આપી કાપી અને તેને કોઈ બે પૈડા તરીકે ચક્ર તરીકે તેનો ઉપયોગ કરી અને એક પશુથી ચાલતું પશુ પાસે જે શક્તિ રહેલી છે તેનાથી એ પૈડાને ગતિ આપી અને ચલાવતા એક વાહનો તૈયાર કર્યા. અને એ ચક્રની શોધ થતા ઔદ્યોગિક ક્ષેત્રે અને પરિવહન ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યા. બળદથી ચલાવતા બળદગાડાથી શરૂ થઈ એક પરિવહન ઉપકરણની યાત્રા ક્યાંથી શરૂ થઈ તો કે બળદથી ચાલતા બળદગાડાથી આજે તે યાત્રા જેટ વિમાન સુધી પહોંચી છે. એટલે એક પશુથી ચાલતું બળદગાડું શોધાયું અને એ પૈડાને શોધે આજે દુનિયાને જેટ વિમાનની ભેટ આપી છે. તો એ બધા જ પરિવહન ઉદ્યોગોની અંદર સડક ઉપર ચાલતા વાહનો છે, પટરી ઉપર ચાલતા વાહનો એટલે કે રેલગાડી કે રેલવે છે, હવાઈ ઉડ્ડયન એટલે કે હવાથી ઉડતા વાહનો એટલે હવાઈ જહાજો છે, પાણીમાં ચાલતા વાહનો એટલે કે જળ જહાજો છે. આવા અનેક વાહનોની શોધ આજે આપણા આધુનિક વિશ્વએ કરી છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે દિવસો, મહિનાઓ અને વર્ષો લાગતા હતા ત્યાં આજે મિનિટો અને કલાકોની અંદર પહોંચી શકાય તેટલી ઝડપથી ચાલતા પરિવહન ઉપકરણો શોધાયા છે. એમાં સર્વપ્રથમ પરિવહન ઉપકરણ તરીકે આપણે રેલવેનો અભ્યાસ કર્યો. રેલવેમાં વપરાતી અનેક સામગ્રી હોય જેમ કે રેલગાડીને ચાલવા માટે પાટાની જરૂર પડે તો રેલવેના પાટા, રેલવેને ચલાવવા માટેના એન્જિન, મુસાફરોને બેસવા માટેના ડબ્બા, માલ સામાનની હેરફેર કરતી માલગાડીના ડબ્બા, આવી અનેક સામગ્રીનું ઉત્પાદન ભારતમાં રેલવે ખાતું પોતે જ કરે છે. સમગ્ર ભારતની અંદર કેન્દ્ર સંચાલિત સૌથી મોટું કોઈ એકમ હોય તો તે રેલવે. આખા ભારતનું સંચાલન એકમાત્ર કેન્દ્ર સરકાર કરે છે અને એ રેલવે એકમ દ્વારા જ મુસાફરીના ડબ્બા, માલગાડીના ડબ્બા, રેલવેના પાટા ઉપરાંત એન્જિનનું ઉત્પાદન રેલવે ખાતું પોતે જ કરે છે. રેલવે ડિપાર્ટમેન્ટ પોતે જ કરે છે. પણ હવે રેલવેની જરૂરિયાત દિન પ્રતિદિન વધતી જાય છે એટલે કેટલાક ખાનગી ક્ષેત્રના એકમો પણ ઊભા થયા છે જેમાં જમશેદજી ટાટા દ્વારા એટલે કે ટાટા જે સ્ટીલ કંપની છે તેનો સમાવેશ કરી શકાય. ભારતમાં મુખ્યત્વે 3 પ્રકારના અત્યાર સુધી રેલવે એન્જિનની શોધ થઈ છે. એમાંથી સૌથી પહેલા શોધાયેલું રેલવે એન્જિન એટલે વરાળ એન્જિન, ત્યાર પછી ડીઝલ એન્જિન અને આજે વિદ્યુત એન્જિન. એમાં ભારતની અંદર સૌથી વધુ ઉપયોગમાં લેવાતા એન્જિન હોય તો ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન. તમે કહેશો કે આજે વરાળ એન્જિનનો ઉપયોગ નથી થતો તો કે માલ સામાનની હેરફેર માટે કે મુસાફરોની હેરફેર માટે વરાળ એન્જિન ઉપયોગમાં નથી લેવાતું. વરાળ એન્જિન હેરિટેજ રેલવેની અંદર ઉપયોગમાં લેવાય છે પ્રવાસન સ્થળો માટે. પ્રવાસન સ્થળોની અંદર હેરિટેજ રેલવે તરીકે વરાળ એન્જિનનો ઉપયોગ થાય છે. બાકી મોસ્ટલી આજે 2 પ્રકારના એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે, ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન. એમાં ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિનનું ઉત્પાદન કરતા તટવર્તી કેન્દ્રોની વાત કરીએ તો એમાં પશ્ચિમ બંગાળના મિહિજામ ખાતે આવેલું ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ, જ્યાં ડીઝલ અને વિદ્યુત એન્જિન તૈયાર થાય છે. એક છે ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ,
બીજું છે વારાણસી ડીઝલ લોકોમોટિવ વર્કર્સ. ઉત્તર પ્રદેશમાં વારાણસી ખાતે ડીઝલ એન્જિન તૈયાર કરવામાં આવે છે, જે એકમનું નામ છે વારાણસી ડીઝલ લોકોમોટિવ વર્કર્સ. ત્રીજું છે જમશેદપુર ખાતે ટાટા લોકોમોટિવ વર્કર્સ, જે ખાનગી ક્ષેત્રનું છે, જ્યાં મુસાફરોના ડબ્બા કે રેલવેના પાટા તૈયાર કરવામાં આવે છે, જે જમશેદપુર ટાટા લોકોમોટિવ વર્કર્સ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત રેલવેમાં વપરાતા મુસાફરોના ડબ્બા બેંગ્લોર ખાતે, કપૂરથલા અને કોલકાતા ખાતે તૈયાર થાય છે. માલગાડીના ડબ્બા, રેલવેના પાટા અને અન્ય રેલવેની સામગ્રી રેલવે એકમ દ્વારા અને ખાનગી ક્ષેત્રના એકમો દ્વારા તૈયાર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરિવહન ઉપકરણની અંદર સૌથી વધારે તટવર્તી કોઈ એકમ હોય તો તે રેલવે. આ ઉપરાંત સડક વાહનો, હવાઈ જહાજો અને જળ જહાજોનું ઉત્પાદન પણ ભારત કરે છે. એમાં ભારત કેવી પ્રકારના સડક વાહનોનું ઉત્પાદન કરે છે, કઈ કઈ જગ્યાએ હવાઈ જહાજોનું, કેવી પ્રકારના હવાઈ જહાજોનું ઉત્પાદન થાય છે અને કેવી પ્રકારના કયા કયા એકમોની અંદર જળ જહાજોનું ઉત્પાદન થાય છે, તે આપણે આવતીકાલે નેક્સ્ટ વિડિયોની અંદર ભણીશું. એ પહેલા આપણે આજે જે ભણ્યા છે રાસાયણિક ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ અને રેલવે ઉપકરણ ઉદ્યોગ, આ ચાર ઉદ્યોગના ઔદ્યોગિક કેન્દ્રો ભારતના કયા કયા રાજ્યોની અંદર છે તેનો એક આપણે ભારતીય નકશો જોઈ લઈએ. નકશાની અંદર આપણે જોઈ લઈએ કે આ ઉદ્યોગોના એકમો કઈ કઈ જગ્યાએ છે. સૌથી પહેલા મિત્રો રાસાયણિક ખાતર ઉદ્યોગોની વાત કરીએ તો રાસાયણિક ખાતર ઉદ્યોગો મેં તમને પહેલા જ કહ્યું કે સૌથી વધારે રાસાયણિક ખાતર ઉદ્યોગો છે તે ગુજરાતની અંદર વિકાસ પામ્યા છે. આ ઉપરાંત ગુજરાત, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને તમિલનાડુમાં સૌથી પહેલું કારખાનું તમિલનાડુ રાનીપેટમાં સ્થપાયું. ત્યાર પછી ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું એક એકમ છે તે બિહારમાં સિંદરી ખાતે સ્થપાયું. એ ઉપરાંતના ઉદ્યોગો પણ છે જેમ કે ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાત. ત્યાર પછીની વાત કરીએ તો પ્લાસ્ટિક ઉદ્યોગો. પ્લાસ્ટિક ઉદ્યોગો ગુજરાત, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં વિકાસ પામ્યા છે. સિમેન્ટ ઉદ્યોગો, તો સિમેન્ટ ઉદ્યોગો છે તે સૌથી વધુ ગુજરાતમાં વિકાસ પામ્યા છે અને રેલવે ઉપકરણ કરતા ઉત્પાદન કરતા ઉદ્યોગોનો વિકાસ કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશની અંદર થયો છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના ઉદ્યોગો વિશે આપણે આવતીકાલે ભણીશું. ત્યાં સુધી